હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લાસ્ટ વિડિયો લેક્ચરને ધ્યાનમાં રાખવા જઈએ તો આપણે મોલારિટી અને મોલારિટી માટેના દાખલાઓનો અભ્યાસ કરેલો હતો, જેમાં પહેલાના બે લેક્ચરને ધ્યાનમાં રાખીને આપણે કંઈક એવું નક્કી કરેલું, એક તો મોલારિટીની વ્યાખ્યા જોયેલી, એના ઉપરથી મોલારિટીનું સૂત્ર બનાવેલું, તે પછી જે કંઈ મોલારિટી છે આ મોલારિટી માટે સામાન્ય રીતે કેવા કેવા પ્રકારના દાખલા પૂછાઈ શકે એનો અભ્યાસ કરેલો, જેમાં પેલું સૂત્ર જોયેલું હતું M1V1 બરાબર M2V2, એટલે કે એક દ્રાવણમાં જ્યારે બીજું દ્રાવણ મિશ્ર કરવામાં આવે અને એના માટે કાં તો મોલારિટી શોધવાની કીધેલી હોય અથવા તો એના માટે એનું કદ શોધવાનું કીધેલું હોય, તો આપણે M1V1 બરાબર M2V2 વાળા સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકતા. બીજો દાખલો, બીજા પ્રકારના દાખલાઓ કે જેમાં બધી જ વસ્તુ આપેલી હોય અને કુલ મોલારિટી શોધવાની હોય, ત્યારે M12 બરાબર M1V1 વત્તા M2V2 ના છેદમાં V1 વત્તા V2. તો આ મુજબ આપણે મોલારિટી જે છે એના કન્સેપ્ટ આપણે પૂરા કરેલા. હવે પછીનો જે ટોપિક છે મિત્રો એ નોર્માલિટી છે. નોર્માલિટી નવી ટેક્સ્ટબુકમાં એ કન્સેપ્ટ છે એ આપેલ નથી, જૂની ટેક્સ્ટબુક હતી એમાં એ કન્સેપ્ટ આપેલો હતો, પણ નીટ અને જીની દ્રષ્ટિએ તેમજ 12માની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ટોપિક છે. તો સૌથી પહેલા તો ટાઇટલ લગાવીએ કે નોર્માલિટી અથવા તો એને કહેવામાં આવે સપ્રમાણતા. નોર્માલિટી અથવા તો એને કહેવામાં આવશે સપ્રમાણતા, જેને કેપિટલ N વડે દર્શાવવામાં આવશે. કેના વડે ભાઈ દર્શાવવામાં આવશે? કેપિટલ N વડે, કેપિટલ N વડે દર્શાવવામાં આવશે. એક ફેરે હું મોલારિટીનું જે સૂત્ર આપણે લખેલ હતું એ આપણે લખી લઈએ ફરીથી, અને એકવાર એ બાને રિવાઇઝ પણ થઈ જાય. શું હતું મોલારિટી? બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં, એના છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. આવું કંઈક આપણે મોલારિટી માટે સૂત્ર જોયેલું હતું. હવે જો સામાન્ય રીતે જોવા જાય તો નોર્માલિટી અને મોલારિટી વચ્ચે જે તફાવત છે ને ભાઈ, એ અહીંયા તફાવત જોવા મળશે. મોલારિટી માટે આપણે અણુભારનો ઉપયોગ કરતા હતા. મોલારિટી માટે આપણે અણુભારનો ઉપયોગ કરતા હતા, જ્યારે ફરીથી મોલારિટી માટે અણુભારનો ઉપયોગ કરતા હતા, જ્યારે નોર્માલિટી માટે તુલ્ય ભારનો ઉપયોગ કરવાનો છે. તો પહેલા તો એ સમજવું પડે કે તુલ્ય ભાર શોધવો કેમ. કોઈ પણ સંયોજન હોય તેનો તુલ્ય ભાર મારે કઈ રીતે શોધવો એ એક પ્રશ્ન થાય. તો સૌ પહેલા તો નોર્માલિટી અથવા તો સપ્રમાણતા સમજતા પહેલા આપણે તુલ્ય ભાર શું છે, તુલ્ય ભાર અથવા તો એને કહેવામાં આવશે ઇક્વિવેલેન્ટ વેઇટ. શું કહેવામાં આવશે? ઇક્વિવેલેન્ટ વેઇટ. અણુભાર હતા એને આપણે શું કહેતા હતા? મોલેક્યુલર વેઇટ. તુલ્ય ભાર શોધવા માટે એક વસ્તુ ખાસ યાદ રાખવી કે એસિડ જે હશે એને હંમેશા બેઝિકતા હશે અને બેઝ જે હશે એને હંમેશા એસિડિકતા હશે. એસિડને હંમેશા બેઝિકતા, બેઝને હંમેશા એસિડિકતા. આવું શું કામ એ પેલા સમજીએ. ધારો કે મારી પાસે હાઇડ્રોક્લોરિક એસિડ છે, HCl. શું છે? HCl, હાઇડ્રો ક્લોરિક
એસિડ. એસિડને હંમેશા બેઝિકતા હશે, બેઝને હંમેશા એસિડિકતા હશે. આ કન્સેપ્ટ આપણા મિત્રો સમજી રહ્યા છીએ. તો હાઇડ્રોક્લોરિક એસિડ જે છે આને હું બીજા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે જ મિક્સ કરું, ચાલો, અથવા તો બીજા કોઈ પણ એસિડ સાથે મિક્સ કરું કે જેમાં H+ આયન હાજર હોય. જેમાં શું હશે? H+ આયન. આપણે સૌથી પહેલા લેક્ચરમાં જ સમજ્યા હતા કે આર્એનિયસ એસિડ કેને કહેવાય? કે જેમાં H+ આયન હોય. આર્એનિયસ બેઝ કેને કહેવાય? કે જેમાં OH- આયન હોય. તો હવે તમે મને કહ્યું છે કે હું જો આ H+ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા બીજા H+ સાથે હું કરાવીશ તો પ્રક્રિયા શું આગળ કઈ થશે? પ્રક્રિયા આગળ કઈ વધશે? ના. શું કામ? તો કે લોરી બ્રોન્સ્ટેડના નિયમ મુજબ જો જોવા જાય તો જે H+ નું દાન કરે એને એસિડ કહેવામાં આવશે, જે OH- નું દાન કરે એને શું કહેવામાં આવશે? બેઝ કહેવામાં આવશે. અહીંયા તો બંને HCl માં બી શું છે? H+ જ છે. તો આ બંને તો એકબીજા સાથે કાંઈ પ્રક્રિયા કરી શકશે નહીં. એટલે આની સિમ્પલ એ ખબર પડે ને ભાઈ કે એસિડની પ્રક્રિયા એસિડ સાથે કાંઈ થતી નથી. આપણને ખબર જ છે, 10માં લિટમસ પેપર વાળા મસ્ત મજાના આપણે પ્રયોગો કરેલા છે. તો એસિડની પ્રક્રિયા એસિડ સાથે થશે નહીં. એટલા માટે મારે ધારો કે હવે સમજો ધ્યાનથી, બંને શબ્દ એકી સાથે સમજી લઈ. HCl જે છે એની પ્રક્રિયા NaOH સાથે કરાવું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા હું કરાવું છું સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. તો હવે આ પ્રક્રિયા છે કંઈક આગળ વધશે. આ પ્રક્રિયા છે એ કંઈક આગળ વધશે. ચાલો વિચારો જોઈએ શું થશે આગળની પ્રક્રિયામાં. એટલે કે HCl ની પ્રક્રિયા જ્યારે NaOH સાથે હું કરીશ ત્યારે આગળ શું પ્રક્રિયા જોવા મળશે? HCl માં હું આયન કયા હશે આપણે શીખેલા? H+ અને Cl-. NaOH માં આયન કયા હશે? Na+ અને OH- આયન હશે. એટલે કે આ Na+ સોડિયમ આયન જે છે આ કેની સાથે જોડાશે? Cl- સાથે. અને એક તો શું છૂટું પાડશે? NaCl. સમજો, H+ છે OH- સાથે જોડાશે તો શું છૂટું પડશે? H2O. પ્રક્રિયા દરમિયાન એસિડ અને બેઝની બંનેની પ્રક્રિયા કરાવી, કંઈક ક્ષાર મળ્યો કે ક્ષાર હંમેશા અગિયાર સાયન્સના બેઝિક પ્રમાણે કેવો હશે? તટસ્થ હશે. તટસ્થ ક્ષાર હશે એટલા માટે આ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? તટસ્થીકરણની પ્રક્રિયા. ક્ષાર તટસ્થ મળે છે એટલા માટે આ પ્રક્રિયાને કહેવામાં આવશે તટસ્થીકરણની પ્રક્રિયા. હવે સમજો, એસિડને બેઝિકતા અને બેઝની એસિડિકતા વાળો કન્સેપ્ટ હવે આપણે સ્ટાર્ટ કરી છે. એક પ્રક્રિયા સમજી લીધી ત્યારબાદ તો મને એ જણાવવો જોઈએ કે HCl માં કેટલા H+ છે? HCl માં કેટલા H+ છે? OH- આયન સાથે પ્રક્રિયા કરેલી એક જ H+ છે ઓબ્વિયસલી. તો એક જ H+ છે, એક જ OH- આયન સાથે પ્રક્રિયા કરેલી. ડન ને? તો એનો મતલબ એવું ને કે HCl છે એ એક જ મોલ અથવા તો એને એક જ OH- આયનની જરૂર પડે છે. OH- આયનની ફરીથી બોલું છું એનું વાંચીએ કે HCl જે છે એને એક જ OH- આયનની જરૂર પડે છે. હા કે ના? ડન ને ભાઈ? તો એક જ OH- આયનની જો જરૂરિયાત પડતી હોય તો એનો મતલબ શું થયો કે એની એક જ બેઝની જરૂર પડે છે. એટલે કે HCl ની બેઝિકતા કેટલી હશે? HCl ની બેઝિકતા ભાઈ કેટલી હશે? 1. ચાલો સાવ દેશી ગુજરાતીમાં, આવી બધી કઈ લાંબી માથાકૂટ ન કરવી. જેટલા H+ ભાઈ હાજર હોય ને, જેટલા H+ હાજર હશે ને જેટલા H+ હાજર હશે
એટલી એની બેઝિકતા થશે. એસિડ માટે જેટલા H+ હાજર હશે એટલી એની બેઝિકતા થશે. બેઝ માટે જેટલા OH- આયન હાજર હશે એટલી એની શું થશે? એસિડિક. એનો મતલબ એવો કે ભાઈ આટલા OH છે તો એને એટલા જ H+ સાથે કંઈક પ્રક્રિયા કરવી છે. એટલા જ H+ સાથે કંઈક પ્રક્રિયા કરવી છે. ડન. ચાલો તો હું અહીંયા અમુક એક્ઝામ્પલ લખું છું, એમાં તમારે મને જણાવીને કહેવાનું છે ભાઈ કે કેની એસિડિકતા કેટલી છે અને કેની બેઝિકતા કેટલી છે. ચાલો પેલું તો HCl જ લઈ. NaOH છે, KOH છે, H2SO4 છે, H3PO4 છે, HNO3 છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, CaOH2, પછી BaOH2 છે. તો આમાં તમારે મને જણાવવાનું છે કે પેલા તો એ ખબર હોવી જોઈએ એસિડ અને બેઝ છે એ બંનેને વર્ગીકૃત કેમ કરશું. એસિડ અને બેઝ બંનેને વર્ગીકૃત કેમ કરશું? ચાલો જણાવો જોઈએ કઈ રીતે વર્ગીકૃત કરશું. H+ જ્યાં દેખાય છે એ શું હશે? એસિડ. એટલે કે હું અહીંયા લખી નાખું છું, એ લખીશ. HCl છે એ શું છે ભાઈ? એસિડ. H2SO4 છે એ શું છે? એસિડ. H3PO4 એસિડ. HNO3 એસિડ. ચાલો OH- આયન જેમાં બતાય છે એ બધા શું છે? બેઝ, બેઝ, બેઝ અને બેઝ. ડન. H+ જેમાં બતાય છે એને એસિડ કહેશી. OH- આયન જેમાં બતાય છે એને શું કહેશી? બેઝ. ચાલો HCl ની એસિડિકતા તો આપણે જોઈ ને કે અહીંયા એક H છે એટલે એની એસિડિકતા સોરી એની બેઝિકતા એક હશે. એસિડની બેઝિકતા એક હશે. H2SO4 માં કેટલા H2 એક છે ને તો એની બેઝિકતા કેટલી હશે? 2. H3PO4 માં 3 તો એની બેઝિકતા કેટલી હશે ભાઈ? 3. ચાલો નેક્સ્ટ HNO3 જેમાં કેટલી હશે? HNO3 ની કઈક વાત કરી એક જ છે તો એની બેઝિકતા 1. ડન ભાઈ. જેટલા H+ એટલી એની બેઝિકતા થશે. જેટલા H+ એટલી એની શું થશે? બેઝિકતા થશે. ડન. ચાલો બેઝ માટે જેટલા OH- એટલી એની એસિડિકતા. જેટલા OH- એટલી એની એસિડિકતા. OH કેટલા છે? અહીંયા તો એક જ છે. KOH માં એક જ છે. CaOH અહીંયા બગડો લખ્યો છે ભાઈ એટલે કે કેટલા છે? 2. અહીંયા બી બગડો લખેલો છે એટલે કે કેટલા છે? 2. ડન. ખ્યાલ આવી ગયો? એસિડિકતા અને બેઝિકતા કેમ શોધવી? કારણ કે આનો જ આગળ ઉપયોગ કરવાનો છે. ચાલો હવે એના પછી વાત આવે કે તુલ્ય ભાર શોધવો કેમ? તુલ્ય ભાર બરાબર આણ્વીય ભાર ના છેદમાં એસિડિકતા. જો બેઝ હશે તો એના છેદમાં એસિડિકતા આવશે અથવા આણ્વીય ભાર એના છેદમાં બેઝિકતા અથવા આણ્વીય ભાર એના છેદમાં બેઝિકતા. એટલે છેદમાં જો એસિડિકતા આવે તો આ કેના માટે ભાઈ લાગુ પડતું હોય? બેઝ માટે. છેદમાં બેઝિકતા આવે તો આ કેના માટે લાગુ પડતું હોય? એસિડ માટે. ડન બધાને. ચાલો તો અહીંયા આપણે સમજ્યા કે કેને એસિડિકતા, કેની કેટલી એસિડિકતા છે અને કેની કેટલી બેઝિકતા છે. હવે એનાથી આગળ જો વધવા જાય તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજી કે કઈ રીતે એમાં તુલ્યભાર સમજવો, કઈ રીતે એમાં તુલ્યભાર છે એ શોધવો, કઈ રીતે એમાં એની નોર્માલિટી શોધવી. કારણ કે નોર્માલિટી માટે આપણી પાસે હવે સૂત્ર શું હશે? નોર્માલિટી માટેનું સૂત્ર દ્રાવ્યનું વજન એના છેદમાં તુલ્યભાર એને ગુણ્યા દ્રાવણનું કદ. ખાલી મોલારિટી અને આ બંને વચ્ચે તફાવત કેટલો આવે તો આણ્વીય દળ લેતા હતા અથવા તો આણ્વીય ભાર લેતા હતા. અહીંયા શું લઈશું? તુલ્યભાર. ચાલો એક એક્ઝામ્પલ સમજો. ધારો કે
HCl છે એના 36.5 ગ્રામ એનું વજન આપેલું છે. 36.5 ગ્રામ એનું વજન આપેલું છે. એટલે કે કંઈક રકમ આવી થાય 36.5 ગ્રામ HCl ને જ્યારે 500 ml પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણની નોર્માલિટી શોધો, અથવા તો ત્યાં આવી શકે સપ્રમાણતા શોધો. સપ્રમાણતા શોધો. જ્યાં હાઇડ્રોજનનું વજન કેટલું છે ભાઈ? 1 AMU છે અને ક્લોરીન છે એનું વજન છે 35.5 AMU. હાઇડ્રોજનનું વજન છે 1 AMU અને ક્લોરીનનું વજન કેટલું છે ભાઈ? 35.5 AMU છે. ચાલો ડન. નેક્સ્ટ હવે આગળ વધી. તો પેલા તો આપણે કામ શું કરવું પડશે? HCl નું આણ્વીય દળ શોધી. આણ્વીય દળ કઈ રીતે? HCl માટે શોધી હતી H1 એટલે એનું વજન 1 AMU. ક્લોરીન બી 1 છે એનું વજન કેટલું થશે? 35.5 AMU. એટલે કુલ આણ્વીય દળ આપણને કેટલું મળ્યું? 36.5 ગ્રામ પર મોલ આપણે આણ્વીય દળ મળેલું HCl નું. ચાલો હવે નથી આગળ. નેક્સ્ટ પોઈન્ટ અગત્યનો પોઈન્ટ. આપણે આણ્વીય દળ શોધી લીધું ભાઈ. હવે આપણે શોધવાનું કે તુલ્ય ભાર અથવા તો તુલ્ય દળ. તુલ્ય ભાર બરાબર શું થશે? આણ્વીય ભાર HCl છે એ એસિડ છે એટલે એના છેદમાં મારે શું લખવું પડશે? બેઝિકતા. એના છેદમાં મારે શું લખવું પડશે ભાઈ? બેઝિકતા લખવું પડશે. તો આણ્વીય ભાર કેટલો મળ્યો? 36.5. હવે બેઝિકતા કેટલી? બેઝિકતા એટલે કે H પ્લસ એમાં કેટલા? એ તો એક જ છે તો એને ભાગ્યા કેટલા કરવું? 1. તો એ કેટલું મળશે? 36 ગ્રામ પર મોલ. તુલ્ય ભાર બી એટલો મળ્યો. એટલે ખાસ ધ્યાન રાખવું, જો H પ્લસ એક જ હોય, H પ્લસ ની સંખ્યા એક જ હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. H પ્લસ ની સંખ્યા એક જ હોય તો એના માટે હંમેશા તુલ્ય ભાર અને આણ્વીય ભાર બંને કેવા હશે? સમાન જ હશે. એટલે કે HCl માટે આણ્વીય ભાર બરાબર શું થશે? તુલ્ય ભાર થશે. આણ્વીય ભાર બરાબર શું થશે ભાઈ? તુલ્ય ભાર થશે. ચાલો હવે નોર્માલિટી શોધીએ. નોર્માલિટી બરાબર દ્રવ્યનું વજન કેટલું આપેલું છે ભાઈ? આ રહ્યું 36.5 ગ્રામ આપેલું છે. આ 36.5 ગ્રામ. એના છેદમાં તુલ્ય ભાર કેટલો મળ્યો? 36.5 ગ્રામ. એના છેદમાં કેટલા લખવાના છે? 500 ml. ડન ને? તો આ 36.5 કેન્સલ. 1/500 નોર્માલિટી એક ભાગાકાર કરશો એટલે એનો જે જવાબ આવશે એ શું મળી જશે? એની નોર્માલિટી મળી જશે. તો આ મુજબ નોર્માલિટીના દાખલા જે છે તે ગણી શકાશે. ફરીથી આના પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં વળી પાછા નોર્માલિટીના બીજા અલગ અલગ એસિડ અને બેઝ વાળા દાખલા સાથે આખો એક લેક્ચર સ્પેશિયલ દાખલા માટેનો અરેન્જ કરશું. તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા નોર્માલિટી સાથે ભેગા થશું. થેન્ક યુ સો મચ.